શું નામ બેન તમારું? વાડા કાજલ. કાજલ શું થયું છે બેન તમારા દીકરા હવે? મારા દીકરા એને બાપે બધું કર્યું એમ કઈ ખબર નથી. શું કામ કર્યું? બે દી પેલા ધમકી દીધી તારા છોકરાને માર નાખી, છોકરો માર નાખ્યો, જીવ શાંતિ થઈ ગઈ ને. રાજકોટ ગ્રામ્યમાંથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, કેમ કે એક શૈતાન પિતાએ પોતાના જ 5 વર્ષના માસૂમ બાળકની હત્યા કરી નાખી. આ ઘટનાથી મૃતકના પરિજનોમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે. આ ઘટના પાછળ એકમાત્ર કારણ દારૂ મનાઈ રહ્યું છે, કેમ કે અવારનવાર આરોપી છે તે દારૂ પીને આવતો હતો અને ઘરમાં ઘર કંકાસ કરતો હતો. અને 2 દિવસ અગાઉ તેણે આ બાળકને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે આને લઈને હોસ્પિટલ બહારથી શું કહી રહ્યા છે મૃતકના મમ્મી અને દાદી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે તે ચિંતાજનક છે, પરંતુ હવે ઘર કંકાસના કારણે જે વાલીઓ છે કેટલાક તેઓ પોતાના સંતાનોને પણ રહેસી નાખતા હોય તેવા ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના પારેવાડ ગામમાંથી એક આવી જ હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાના જ માસૂમ 5 વર્ષના બાળકની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ખળબળાહટ મચી ગયો છે. આ ઘટનાના સંદર્ભમાં તે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનામાં વિગત કહેવાઈ રહી છે કે જે આરોપી છે તે અવારનવાર ઘરે દારૂ પીને આવતો હતો અને પોતાની પત્ની સાથે ઘર કંકાસ કરતો હતો. આરોપી અને જે મહિલા છે તેના વચ્ચે એક બાળક હતું ને આરોપી છે તે અવારનવાર તે ધમકી આપતો હતો કે હું બાળકને મારી નાખીશ ને આને લઈને વિવાદ પણ થતા હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં જે રીતે ગઈકાલે રાત્રિ દરમિયાન આ શૈતાન જે આરોપી પર સવાર થયો અને તેણે પોતાના જ 5 વર્ષના માસૂમ બાળક ઉમેશની હત્યા કરી નાખતા ખળબળાહટ મચી ગયો છે અને આને લઈને પોલીસ પણ દોડતી થઈ છે. આ સમગ્ર મામલે ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો છે. ત્યારે ઘટનાને લઈને શું કહી રહ્યા છે મૃતકના પરિજનો, શું આક્ષેપો આરોપી સામે લગાવવામાં આવી રહ્યા છે તે સાંભળો. શું નામ બેન તમારું? વાડા કાજલ. કાજલ શું થયું છે બેન તમારા દીકરા હવે? મારા દીકરા એને બાપે બધું કર્યું એમ કઈ ખબર નથી. શું કામ કર્યું? બે દી પેલા ધમકી દીધી તારા છોકરાને માર નાખી, છોકરો માર નાખ્યો, જીવ શાંતિ થઈ ગઈ ને. ક્યારે કર્યું? ગઈ રાતે કાલ મારો છોકરો એનો ભેગો હતો. શું કામ કર્યું? એનું કારણ શું હતું? નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને હાથ ગોટાવે એમ નાખે. તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા હે, આ એક નાનો હે. ઓલાની ઉંમર કેવડી હતી? 5 વર્ષનો હે. ઘરવાળો બહુ સારો હતો. તમારો ઘરવાળો ક્યાં ગયો હતો? એ પાટલા પોલીસ ચોકી મને અમૃતાબેન ભલાભાઈ. બનાવ શું બન્યો હતો બેન? મને જ ખબર નથી સાહેબ. હું તો વાજળી દાડામ ગઈ. મારા મોટાજી આરામ દાડો હતો ને તો બાઈ નો ફોન આવ્યો કે માં હાલો આપડે મુમલો કેવું દુનિયા માંથી નથી મેં તો બાઈ માં મેં કીધું પટની પાઈ ગયો. મને એમાં કરતા આવ્યો તો એને ભાઈ કોઈ મારા વાત નથી. છોકરા મોટા કર્યા છોકરા કે મને અહીંયા પડ્યું છે મેં પડ્યા તો મારો હજી પીસો મેં વાજડી આવ્યો ને મને મારે કુટીને વયો ગયો. મારા લઈ ગયો, મારા આકરા લઈ ગયો, ચાંદીના બધું લઈ ગયો, પંખા, મારા બાટલા 2-3 તો મારા બાટલા લઈ ગયા. મારે કેટલીક વાર લેવું, મારું રાંધવાનું રહેવા નથી દેતો મારો છોકરો. એમ કે તન્માન નાખીશું, કારખાનામાં કામ કરવું. એને ગમે મોકલી દો એમ, એટલે અમારે નજર આમો ન થવો છે. બીજું મારે કઈ જોતું નથી. પાછી તો હું ગમે તેને છોકરા બાપ તો જોઈશે, પાછી અમે નો દઈ હગી, પણ રાજકોટમાં નહીં એમ સાહેબ પગે લાગી. બરોબર, અમારા ભાઈઓ અને ભાઈ ત્રાસી ગયા. ભાઈ ને કહી ને તે એમ કે તમારા છોકરા દારૂના નેશામાં થયા ને અમે હવે એની જવાબદારી નહીં લઈ, હવે તમે એને ક્યાંક જેલખાનામાં નાખી દો. ભાઈ કંટાળી ગયા. અમે તો
ને દારૂ વાળાને તમે બંધ કરો સાહેબ, અમારે દારૂ એને અમારું ઘર આપણે આ દ્રશ્ય જોયા, આ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહારના દ્રશ્ય છે, જ્યાં માતા અને દાદીની આંખોમાં આંસુ છે ને આ ઘટનામાં જે આરોપી, આ જે મૃતક બાળક છે તેના પિતા છે ને તેની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે, કેમ કે દારૂના નશામાં અવારનવાર તે ઘર કંકાસ કરતો હોવાની વિગત સામે આવી છે ને આજે એક દારૂએ આખા પરિવારનો માળો વિખેરી નાખતા હાલ પરિવારમાં હૈયાફાટ રુદન છવાયું છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપના માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.